કે જયરાજસિંહ વારંવાર ભડકાઉ ભાષણ કરે છે અને ખાસ કરીને કોઈ પણ પાટીદાર નેતાઓ જ્યારે આ ગામમાં આવે અથવા તો પાટીદાર નેતાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય એ જ્યારે આગળ આવતા હોય અથવા તો એ રાજકારણીને ડેવલપ થતા હોય ત્યારે એને મર્મ ભાષામાં ધમકીઓ મારવામાં આવે છે. કેવી કોઈ પણ હમણાં 26 તારીખની જે સભા હતી એની અંદર પણ જિગીસાબેનને નામ લઈને તો કે ધમકી મારવામાં આવી છે એ બાબતે અને બીજા અન્ય પુરાવાઓ સાથે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત સરકારને રજૂઆત કરવાના છીએ અને પછી સુપ્રીમ કોર્ટની અંદર અમે દાખલ થવાના છીએ. હા, મને એવી માહિતી મળી છે કે એ પોલીસ સ્ટેશને જયરાજસિંહ આવતા નથી અને એના કમાન્ડો પોલીસ સ્ટેશને આવીને રજિસ્ટર લઈ જાય છે અને હાજરી એની બંગલે એની હાજરી પૂરાય છે. એવી મને માહિતી મળી છે. મેં પોલીસ પાસે માહિતી માગી છે અને અગાઉના સમયમાં જે કાંઈ કરવું પડે તે કરશું. ના, હાલમાં ધમકી મળી નથી પણ હવે મળે એવું લાગે છે. હાલમાં તો ધમકી નથી મળી પણ હવે મળશે કદાચ. હા, ગુજરાત સરકાર જો કાર્યવાહી નહીં કરે, ગુજરાત સરકારને લખ્યું છે આપણે સેક્રેટરી અને મુખ્યમંત્રી સહિતનાઓને, જો એ કાર્યવાહી નહીં કરે તો 15 દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી અમે દાખલ થશું. અમે અમારા એડવોકેટ રાખીને પિટિશન દાખલ કરશું. એ કે આ કેસને લઈને મુખ્ય માગણી એ છે અથવા તો એના જામીન રદ થવા જોઈએ અથવા તો એ મેટર ચાલી જવી જોઈએ સુપ્રીમ કોર્ટની અંદર અને એનું જજમેન્ટ આવી જવું જોઈએ. ભલે છોડી મૂકે કે આજીવનની સજા છે એ કાયમ રહે અથવા તો એને છોડી મૂકે, કોઈ પણ જજમેન્ટ તો આવવું જોઈએ ને. અત્યારે મને એવું લાગે છે કે ગુજરાત સરકારના કહેવાથી આ કેસ અટકેલો છે. ગુજરાત સરકાર ઉપર મારો આક્ષેપ છે કે ગુજરાત સરકાર આ કેસને રોકી રાખ્યો છે, નહીંતર આ સુપ્રીમમાં કેસ ચાલી જવો જોઈએ. આ કેસને ચલાવવા માટેના ઓર્ડર એમાં જોઈન્ટ કરેલા છે. મેં આમાં માહિતી છે બધી મારી અરજીમાં કે એ કેસ તો જ્યારે એને જામીન આપ્યા ત્યારે જ એને કંઈક 6 મહિનામાં ચલાવી લેવાનો હતો એવો ઓર્ડર છે, પણ છતાં પણ સુપ્રીમ કોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે. આપણે કોર્ટમાં જશું ને, કોર્ટમાં જઈએ જ છીએ ને, આપણે કોર્ટમાં જવાના ને, બધી બાબતે જવાના. ખાસ તો એના ભડકાઉ ભાષણ જે છે હમણાં છેલ્લા 2 વર્ષના એની અંદર પાટીદારોનું ટાર્ગેટ કરીને ધમકીઓ જ મારવામાં આવે છે પોતાના ધારાસભ્ય થવા માટે. કોઈ પાટીદાર અહીંયા ધારાસભ્ય થવા માગે અથવા તો એને જેલ તો એની સામે ગુસ્સી કોટ કરાવી દેવામાં આવે, એને પૂરી દેવામાં આવે, કોઈ છોકરાઓને મારવામાં આવે. હમણાં તાજેતરમાં પણ એવું થયેલું છે, ઘણાને ફોર્મ ખેંચાવામાં ગજેરાના છોકરાને પણ માર્યો છે. અગાઉ પણ ઘણા છોકરાઓને માર્યા છે. ભાઈ આ સાયલન્ટ ગુંડાગીરી હાલે. કેવી સાયલન્ટ, કોઈને ખબર ન પડે એવી ગુંડાગીરી હાલતી નથી. એવું નથી, ગોંડલમાં 100% ગુંડાગીરી છે. મિર્ઝાપુર જ છે, ગોંડલ મિર્ઝાપુર જ છે. હા, પ્રેશરથી જ ફોર્મ ખેંચાવામાં આવ્યા છે. કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જયરાજસિંહ જામીન ઉપર છે. કેટલા દિવસની મુદત માટે જામીન મળેલા? નહીં, રેગ્યુલર જામીન મળેલ છે. નહીં, મેં કીધું ને કે કેસ એટલે નથી ચાલતો કે એની અંદર સરકારની કાંઈક ફસમપોસી છે. ક્યાંક ને ક્યાંક પાટીદાર બહુમત વિસ્તારની અંદરમાંથી એમને ભય હોય કે આ વ્યક્તિ જો સામે આનું ફોર્મ માન્ય રહી જશે અને લડાઈ કરશે તો હાર ભાળી ગયા હોય. એવી રીતે એક ગુંદાળા રોડ ઉપર અને વોર્ડ નંબર 1માં લડતા ઉમેદવારના બનેવી કે જેમની ઉંમર 58 વર્ષની હોય અને ગવર્મેન્ટ નોકરિયાત હોય એને પહેલાં તો રાત્રે 15 જણા જઈને એની ઘરે જઈને એને ઘેરે છે, એને દબાવે છે, ધાક ધમકાવે છે અને તેમ છતાં તાબે નથી થતા. એમ કહે છે કે ભાઈ મારા આ બહુ અંગત સગા છે, મારે કેમ ફોર્મ ખેંચું, એમ થતી પછી એને લાફા મારે છે. હવે જો એજેડ ઉંમરના વ્યક્તિને લાફા મારીને ફોર્મ ખેંચાવતા હોય તો આનાથી અરાજકતા મોટી કઈ હોય. એટલે એ વાતથી વ્યથિત થઈ અને જે રીતે પાટીદારની દીકરી જિગીસાબેન પટેલ વિશે ન બોલી શકાય કે કોઈ પણ વ્યક્તિએ ન બોલે, કોઈ પણ બેન દીકરી વિશે ગમે તે પક્ષની હોય, કોઈ પક્ષનું સમર્થન નથી કરતા, પરંતુ કોઈ પણ બેન દીકરી વિશે શબ્દ બોલવા એ યોગ્ય નથી. ભૂતકાળમાં પણ બેન દીકરીની અપમાનમાં મહાભારત થઈ ગયું હતું, પરંતુ લોકશાહીની જે અત્યારે સ્થિતિ છે એ મુજબ જે લોકો આવા કૃત્ય કરે છે એમની સામે કાયદાકીય રીતે આવી આંદોલન કરવાના છે. આગામી સમયની અંદરમાં આમાંથી જો ન્યાય નહીં મળે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં લોહીના સંબંધની રૂએ જગદીશભાઈ જવાના છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવાની છે. હવે વાત તમને બીજી કહી દઉં કે જે પોલીસ સ્ટેશનની અંદરમાં જે CCTV કેમેરા બાબતમાં જે માહિતી મળેલી માહિતી મેં જ આપેલી છે. માહિતી મેં આપેલી એનું કારણ છે કે ગયા વર્ષે મે મહિનાની અંદરમાં મારી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ખોટો આ જયરાજસિંહના મળતિયાઓ દ્વારા, અને જે કેસ જ બનતો નથી એવો ખોટી રીતે અશ્લીલતા ફેલાવવાનો કોઈ વિડીયો નહોતો, મારી ઉપર કોઈ પુરાવા નથી. 1 વર્ષના અંતે ચાર્જશીટ કર્યું છે અને ત્યારે હું લોકઅપમાં હતો ત્યારે મેં જોયું કે જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય કે ચાલુ ધારાસભ્યના કમાન્ડો એ અહીંયા આવ્યા, ત્યાંથી રજિસ્ટર એની ઘરે લઈ જાય છે અને રજિસ્ટર પરત મૂકી જાય છે. એવી જ રીતે 2020ની સાલમાં પણ જ્યારે મારી ઉપર ગુનો દાખલ થયો હતો ત્યારે પણ આ જ રીતે બીજા કમાન્ડો આવે છે, ત્યાં રજિસ્ટર લઈ જાય છે અને રજિસ્ટર મૂકી જાય છે. જો રજિસ્ટર પોલીસ સ્ટેશનમાંથી લઈ જવા જેવી ગંભીર બાબત અહીંયા બનતી હોય તો
પોલીસ પાસેથી ન્યાય કેવી રીતે મેળવવો એ તમે સમજી શકો છો. અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ગઈકાલે સાંજે અમારી પાસે પુરાવા છે, તમને આપશું. ભૂતકાળમાં પણ જ્યારે આવા મોટા નેતાઓ બાહુબલીઓ સામે જ્યારે આક્ષેપ થયા છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી કાં તો સીસીટીવી ફૂટેજ મળ્યા નથી, કાં ખરાબ થઈ ગયા છે, કાં લાઇટ વહી ગઈ છે. આવા લૂલા બચાવ કર્યા છે. પરંતુ ગઈકાલે આ બધામાંથી શીખ લઈ અને કાલે રાત્રે જીપીએસ કેમેરા સાથે અમારી પાસે રેકોર્ડિંગ છે કે કેમેરા સંપૂર્ણ રીતે કાર્યરત છે અને એ પણ તમને આપવામાં આવશે. એટલે જેથી કરીને આગામી દિવસોમાં પોલીસ એવું ન કહી શકે કે કેમેરા બંધ છે. અને દર સોમવારે જે આ કેસના 3 આરોપીઓ છે એમાંના 2 આરોપીઓ રેગ્યુલર હાજરી પુરાવે છે અને એક જ બાહુબલી દાદાગીરીવાળા વ્યક્તિના માટે રજિસ્ટર ગુજરાતમાં પણ નહીં, ભારતમાં પણ કેવું નહીં બનતું, રજિસ્ટર એની ઘરે જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને એને જોઈ રહી છે. અને અમારા જેવા નાના માણસ ઉપર જો કોઈ પણ રીતે આની સામે થાય, આંદોલન કરે કે આની સામે બોલે તો અમને ખોટા કેસમાં ફિટ કરી દે. 4 કારણોમાં એ જ છે જગદીશભાઈ જેમ કીધું એમ ભડકાઉ ભાષણ, વારંવાર કોઈ પણ ગુનો બને કેન્દ્ર બિંદુ આ જ પરિવાર હોય, કાં તો આનો બંગલો હોય, કાં આના કોઈના પરિવારના સભ્યો હોય, કાં તો આનો માણસો હોય. અને બીજી મહત્ત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનમાં જે હાજરી પુરાવા ઉપરાંત એક ક્લિયર એક શરત મૂકેલી છે કે આ આરોપીએ ગોંડલ શહેર છોડતા પહેલાં કન્સર્ન એટલે કે નજીકના પોલીસ સ્ટેશનમાં એને પોતાનો યાત્રા પ્રવાસ ક્યાં જવું છે, કેટલી વાર જવું છે અને ક્યારે પરત આવવું છે એની તમામ માહિતી આપવાની છે. હું તમને ખાતરી સાથે કહી દઉં કે આ કોઈ રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં, કારણ કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વ્યક્તિએ દરેક જગ્યાએ સભા કરેલી છે. તમે અત્યારે પોલીસ સ્ટેશને જઈને ચેક કરો, ક્યાંય પણ આવો રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં. એટલે જો નામદાર સુપ્રીમ કોર્ટ એટલે કે દેશનું સર્વોચ્ચ અદાલત કહેવાય, જ્યાંથી લોકોને ન્યાયની અપેક્ષા હોય, એના નિયમને ઘોડીને પી જતા હોય તો નીચેની પરિસ્થિતિ શું હોય એ તમે સમજી શકો છો.